નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું ચેતન આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 11 જાન્યુઆરી 2026 અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો શું અમેરિકામાં રહેતા લાખો ભારતીય માટે 2026નું વર્ષ કાળમુખું સાબિત થશે? ટ્રમ્પ પ્રશાસનનું એવું ખતરનાક મિશન જેની કોઈએ કલ્પના જ નહોતી કરી એવું થઈ રહ્યું છે. જેલો અત્યારે તૈયાર થઈ રહી છે અને લિસ્ટ પણ બહાર આવી ગયું છે. જાણો કોનો વારો આવશે અને કોણ બચી જશે. આ એક રિપોર્ટમાં તમારી રાતની ઊંઘ ઉડાવી દે તેવા સમાચાર મારે તમને કહેવા છે. વિસ્તારથી ચર્ચા કરીશું. આ ઉપરાંત જાણીશું કે લેક કાઉન્ટીમાં મધરાત્રે ત્રાટકી પોલીસ, મનોરંજનના ઓઠા હેઠળ ધમધમતા કરોડોના જુગારના કાળા સામ્રાજ્યનો થયો મોટો પર્દાફાશ. ઓપરેશન ક્લીન પુલીઝમાં 231 મશીનો અને લાખોની રોકડ જપ્ત થતા સંચાલકોમાં ફફડાટ. શું તમારી જાણ બહાર કોઈ પણ વસ્તુ એવી છે જે રમાઈ રહી છે, જે ખતરનાક ખેલ થઈ રહ્યો છે? મહાપર્દાફાશનો વિશેષ અહેવાલ જાણીશું, વિસ્તારથી ચર્ચા કરીશું. આ ઉપરાંત જાણીશું કે વોશિંગ્ટન સ્ટેટમાં ડ્રાઇવિંગ લાયસન્સ રાખનારા ગુજરાતીઓ પર મંડરાતો મોટો ખતરો. શું તમારું લાયસન્સ જ તમને જેલ ભેગા કરશે? ફેડરલ એજન્સીઓની 26 લાખ ગુપ્ત તપાસોનો ચોંકાવનારો ખુલાસો આવ્યો છે. તમારી એક ભૂલ અને સીધી ધરપકડ. જાણો આ જાસૂસી પાછળનું ભયાનક સત્ય શું છે અને બચવા માટેના ઉપાયો કયા છે. ગુજરાતી લોકો કે ભારતીય લોકો અમેરિકામાં રહે છે તેને કેવી રીતે બચવું તેની વિગતે ચર્ચા કરીશ. આ બધા સમાચારની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ઉજાસ ટીવી. શું અમેરિકામાં રહેતા લાખો લોકો માટે વર્ષ 2026 એક ભયાનક સપનું સાબિત થવાનું છે? શું ખરેખર હવે વિદેશી ધરતી પર રહેતા ભારતીય લોકોના દરવાજા ખખડાવીને તમને બહાર કાઢવાની તૈયારીઓ પૂરી થઈ રહી છે? આજે હું તમને એક એવા સમાચાર આપવાનો છું જે સાંભળીને ગેરકાયદેસર રીતે રહેતા લોકોના પગ નીચેની જમીન સરકી જશે. કારણ કે ટ્રમ્પ પ્રશાસને હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી જ લીધું છે અને તેના માટે કરોડો ડોલરનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. મિત્રો, આજના આ ખાસ અહેવાલમાં આપણે વાત કરીશું કે અમેરિકાના એવા કડક નિયમો વિશે જે 2026માં ઇમિગ્રેન્ટ્સ માટે મુશ્કેલીનો પહાડ લઈને આવ્યા છે, જેમાં 10 લાખ લોકોને દર વર્ષે ડિપોર્ટ કરવાનો મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. વર્ષના ઇમિગ્રેશન માહોલમાં અત્યારે ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે અને ખાસ કરીને 11 જાન્યુઆરી 2026ની સ્થિતિ મુજબ વધુ ગંભીર બની રહી છે. વર્ષની શરૂઆતમાં જ મિનિયાપોલિસ અને પોર્ટલેન્ડમાં આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગની કાર્યવાહી દરમિયાન ગોળીબારની ઘટનાઓ સામે આવી છે, જેમના કારણે આખા દેશમાં મોટો વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. તે બધા આપણે જોઈ શકીએ છીએ. છતાં સરકાર પીછેહઠ કરવા માટે તૈયાર નથી. સરકારનું માનવું છે કે 2025માં જે કાર્યવાહી થઈ હતી તે તો માત્ર એક ટ્રેલર હતું અને અસલી પિક્ચર્સ તો હવે 2026માં જોવા મળશે, જ્યાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોએ હવે સંતાવાની તેમને કોઈ જગ્યા બાકી નહીં રહે. વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હવે આક્રમક રીતે ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવશે અને જે લોકો પાસે વેલિડ ડોક્યુમેન્ટ નથી તેમને દેશની બહાર મોકલી દેવામાં આવશે. આ મિશન પૂરું કરવા માટે આઈસના એજન્ટોની સંખ્યા 12,000થી વધારીને 22,000 કરી દેવામાં આવી છે અને હજુ પણ 10,000 નવા તપાસકર્તાઓની ભરતી કરવાની યોજના બનાવી છે. 2025માં અંદાજે 25 લાખ લોકોએ દેશ છોડવા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે, જેમાં 6 લાખથી વધુ લોકો ડિપોર્ટ કરાયા હતા અને 19 લાખ લોકોએ જાતે જ દેશને છોડી દીધો હતો. જોકે આ આંકડો સામે વિરોધ પક્ષનો સવાલ ઉઠી રહ્યા છે કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હવે ગોદામોને જેલમાં ફેરવવામાં આવી રહ્યા છે, જેમાં 80,000 લોકોને રાખી શકાય અને તેવા મેગા ડિટેન્શન સેન્ટરો બનાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે અને તેમના લિસ્ટ પણ આવી ગયા છે. ટેક્સાસના અલ પાસોમાં 5,000 બેડની વિશાળ ટેન્ટ સિટી પણ કાર્યરત કરી દેવામાં આવી છે. સરકાર હવે રોજગાર આપનાર માલિકો પર પણ ત્રાટકવાની છે, જેથી ગેરકાયદેસર રહેતા લોકોને કામ ન મળે અને તેઓ મજબૂરીમાં પોતે જ દેશને છોડીને ચાલ્યા જાય પોતાના દેશ તરફ. આ સાથે જ વર્ક પરમિટના નિયમોમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં હવે પરમિટ રિન્યૂ કરવાની પ્રક્રિયા અઘરી બની ગઈ કે પછી અઘરી કરી દેવામાં આવી છે અને
ડાકા જેવી યોજનાઓમાં પણ સમયગાળો ઘટાડીને 1 વર્ષ કરી દેવામાં આવ્યો છે. એક તરફ સરકાર સુરક્ષા અને ગુનાખોરી ઘટાડવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ માનવ અધિકારી સંગઠનો અને અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આટલા મોટા પાયે લોકોને કાઢવામાં આવશે તો અમેરિકાના જે ખેતી અને બાંધકામ જેવા ઉદ્યોગોમાં મજૂરોની ભારે અછત સર્જાશે અને અર્થતંત્રને મોટું નુકસાન થશે. મિનિયોપોલિસમાં જે રીતે 2000 એજન્ટોએ મળીને અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે, તેમનાથી લોકોમાં ભારે ફાળ પડી છે અને તેની અસર શાળાઓ અને બજારોમાં પણ ખૂબ માત્રામાં જોવા મળી રહી છે. અમેરિકાની અંદર સરકારે 2029 સુધીમાં $170 અબજ માતબર ફંડ ફાળવ્યું છે, જેવો ઉપયોગ ખાનગી ટ્રેડર્સ રોકવા માટે પણ કરવામાં આવશે, જેઓ ભાગેડુ ઇમિગ્રેટ્સને પકડવામાં સરકારની મદદ કરશે. અત્યારે અમેરિકામાં સ્થિતિ એવી છે કે લોકો ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ કે નેશનલાઇઝેશન સેરેમનીમાં જાય છે ત્યારે પણ ધરપકડ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ આખું મિશન માનવીય અને આર્થિક રીતે કેટલું સફળ રહેશે તે તો સમય જ આપણને બતાવશે, પરંતુ હાલમાં તો 2026નું વર્ષ ઇમિગ્રેટ્સ માટે કસોટીની જંગ જેવું બની ગયું છે અને દરેક પગલા પર ખતરો મંડળાઈ રહ્યો છે. અત્યારે લેક કાઉન્ટીના શાંત વિસ્તારમાં એક એવી ખતરનાક રમત રમાઈ રહી હતી જે સામાન્ય માણસની નજરે તો માત્ર મનોરંજન હતું, પરંતુ તેની પાછળ કરોડો રૂપિયાનું કાળું સામ્રાજ્ય ધમધમી રહ્યું હતું. અને જ્યારે કાયદાઓનો હથોડો પડ્યો ત્યારે જે સત્ય બહાર આવ્યું તે જાણીને તમે પણ ચોંકી જશો. જો તમે NRI છો કે પછી સ્ટોર ચલાવી રહ્યા છો, ગુજરાતી છો, તો આ સમાચાર જરૂર સાંભળજો. લેક કાઉન્ટીમાં 18 જાન્યુઆરી 2026ના રોજ એક એવી મોટી કાર્યવાહી કરવામાં આવી જેને ઓપરેશન પુલીઝ નામ આપવામાં આવ્યું છે અને આ ઓપરેશનમાં ગેરકાયદેસર જુગારના અડ્ડાઓ પર તરાપ મારીને લાખો રૂપિયાની રોકડ અને સેંકડો મશીન જપ્ત કરવામાં આવ્યા છે. ગેમિંગ મશીન પણ આમાં છે અને આ આખી ઘટના પાછળનું રહસ્ય અને કઈ રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું તેની સંપૂર્ણ વિગત આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ. ફ્લોરિડાના લેક કાઉન્ટીમાં 8 જાન્યુઆરી 2026ની એ સાંજ સામાન્ય સાંજ નહોતી, પણ ફ્લોરિડા ગેમિંગ કંટ્રોલ કમિશન અને સ્થાનિક પોલીસ વિભાગે મળીને એક ગુપ્ત મિશન પાર પાડ્યું હતું. આ ઓપરેશનનું નામ ઓપરેશન ક્લીન પુલીઝ નામ રાખવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે ચાલતા ગેમિંગ સેન્ટરો અને સ્લોટ મશીનના કાળા કારોબારને ખતમ કરવાનો હતો. ફ્લોરિડાના કાયદા મુજબ કોઈપણ જગ્યાએ જુગારનો અડ્ડો ચલાવવો અથવા તો સ્લોટ મશીન રાખવા એ ગુનો છે અને આ ઓપરેશનમાં આ જ કાયદાના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા સંચાલકો એવું કહીને બચી જતા હોય છે કે તેમના મશીનો માત્ર મનોરંજન માટે છે અને તેમાં કૌશલ્યની જરૂર પડે છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે આ મશીનો નસીબ પર આધાર હતા અને તે ગેરકાયદેસર હતા. આ ઓપરેશન અંતર્ગત કુલ 3 મોટા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં લિસબર્ગ અને ઉમાટીલાના વિસ્તારો મુખ્ય હતા. લિસબર્ગમાં હોટ સીટ અને ધ હબ નામના 2 સ્થળો પર પોલીસ ત્રાટકી હતી અને હોટ સીટ નામની જગ્યા એક ચર્ચની બાજુમાં જ આવેલી હતી, જેના કારણે ત્યાંના પાદરી અને સ્થાનિક લોકો ખૂબ જ પરેશાન હતા, કારણ કે ત્યાં ગંદકી અને સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો થયો હતો. આ જગ્યાએથી પોલીસે 77 મશીનો અને $36,000થી પણ વધુ રોકડ જપ્ત કરી હતી. એવી જ રીતે ધ હબ નામના સ્થળેથી સૌથી વધુ 98 મશીનો અને $46,000થી પણ વધુ રોકડ મળી આવી હતી. ઉમાટીલામાં પણ હાઉસ ઓફ ટ્રેઝર્સ નામની દુકાન પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 65 મશીનો અને સૌથી વધુ $75,000થી પણ વધારે ડોલરથી વધુ રોકડ જપ્ત કરવામાં આવી હતી. નવાઈની વાત તો એ છે કે આ હાઉસ ઓફ ટ્રેઝર્સ પર પહેલા પણ દરોડો પડી ચૂક્યા હતા, તેમ છતાં તે ફરીથી શરૂ થઈ ગયું હતું. આ આખા ઓપરેશનમાં કુલ 231 મશીનો અને અંદાજે $1,57,000 જેટલી
મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ફ્લોરિડામાં ગેમિંગ કંટ્રોલ મશીનો એટલે કે કમિશન સાથે લેક કાઉન્ટી શેરિફ ઓફિસ અને લિસમબર્ગ, ક્લેમોન્ટ અને ગ્રોગલેન્ડ તેમજ હ્યુસ્ટન પોલીસ વિભાગોએ સાથે મળીને કામ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર અડ્ડાઓ માત્ર પૈસા લૂંટવાનું કામ નથી કરતા, પરંતુ ત્યાં ગુનાખોરી પણ વધે છે. જેમ કે થોડા સમય પહેલા જ ઉમાટીલામાં એક કસિનોમાં લૂંટની ઘટના પણ બની હતી. સરકાર હવે આ બાબતે ખૂબ જ કડક બની છે અને 2025માં કાયદામાં ફેરફાર કરીને હવે 5થી વધુ મશીનો રાખનાર સામે પણ ગંભીર ગુનો નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે. તો 2026માં હવે આ નહીં થઈ શકે. આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે હવે ફ્લોરિડામાં ગેરકાયદેસર જુગાર ચલાવવાઓનું પણ આવી બન્યું છે. શેરિફ પેટર ગ્રીલને સ્પષ્ટ કહ્યું છે કે આ તો એક માત્ર શરૂઆત હતી અને ભવિષ્યમાં આવા તમામ અડ્ડાઓ પર કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી સામાન્ય જનતાઓને આવા શિકારીઓથી બચાવી શકાય. આ મશીનો એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવેલા હોય છે જેમાં સામાન્ય માણસ ક્યારેય જીતી શકતો જ નથી અને અંતે પાયમાલ થઈ જાય છે. ઓપરેશન ક્લીન પુલીસ દ્વારા પ્રશાસનને એક મોટો સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી અને સમાજમાં શાંતિ જાળવવા માટે આવા ગેરકાયદેસર ધંધા જડ મૂળથી ઉખાડી ફેંકવામાં જ આવશે. આજે હું તમારા માટે એક એવો ચોંકાવનારો ખુલાસો લઈને આવ્યો છું જે અમેરિકામાં રહેતા, ખાસ કરીને વોશિંગ્ટન સ્ટેટમાં વસતા ગુજરાતીઓ અને અન્ય ઇમિગ્રેટ્સની ઊંઘ ઉડાવી દેશે. શું તમે જાણો છો કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જે તમને સુરક્ષા આપવા માટે છે તે જ તમારી ધરપકડનું કારણ બની શકે છે? વોશિંગ્ટન સ્ટેટના ડેટા શેરિંગના આ મોટા ખતરા પાછળનું સત્ય શું છે અને કેવી રીતે ફેડરલ એજન્સીઓ તમારી જાસૂસી કરી રહી છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, વોશિંગ્ટન સ્ટેટમાં ડ્રાઇવિંગ લાયસન્સ રાખતા બિન દસ્તાવેજી નિવાસીઓ માટે અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિઓ ઊભી થઈ છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્સના તાજેતરના અહેવાલોએ એક ભયાનક વાસ્તવિકતા બહાર આણી છે, જેમાં જાણવા મળ્યું છે કે આઈસ અને સીબીપી જેવી ફેડરલ એજન્સીઓ વોશિંગ્ટન ડિપાર્ટમેન્ટ ઓફ લાઇસન્સિંગના ડેટાનો ઉપયોગ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ માટે કરી રહી છે. રાજ્ય સરકારે ડેટા શેરિંગ પર પ્રતિબંધ મૂકવાના અને ગમે તેટલા દાવાઓ કર્યા હોય, પરંતુ હકીકત તો એ છે કે 2025ના વર્ષમાં ફેડરલ એજન્સીઓએ 25થી 26 લાખ વધુ વખત લાયસન્સના ડેટાઓની તપાસ કરી છે. આ કોઈ સામાન્ય આંકડો નથી, પરંતુ એક વ્યાપક સર્વેલન્સની નિશાની છે. આ ડેટાનો ઉપયોગ કરીને એજન્સીઓ તમારી ગાડીની નંબર પ્લેટ પરની તમારું નામ, સરનામું અને ફોટો મેળવી શકે છે. અને સૌથી ડરામણી વાત તો એ છે કે આ બધું માત્ર 2 સેકન્ડમાં જ પૂર્ણ થઈ જાય છે. ખાસ કરીને જે ગુજરાતીઓ એજન્ટો દ્વારા $5,000 જેવી મોટી રકમ આપીને અથવા કામચલાઉ સરનામાનો ઉપયોગ કરીને લાયસન્સ મેળવ્યા હતા કે મેળવ્યા છે, તેમના માટે જોખમ અનેક ગણું વધી ગયું છે. રિપોર્ટમાં એવા 9 ચોક્કસ કિસ્સાઓ નોંધાયા છે જેમાં લાયસન્સ પ્લેટની તપાસ કર્યા પછી તરત જ ધરપકડ કરવામાં આવી હોય. આવામાં મોટા ભાગના લોકો સામાન્ય કામકાજ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. વોશિંગ્ટન સ્ટેટ ભલે 1993થી નાગરિકતાના પુરાવા વગર લાયસન્સ આપવાની છૂટ આપી હોય, પરંતુ અત્યારે સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે લોકોના ઘરો સુધી એજન્ટો પહોંચી રહ્યા છે. 2025માં કેલિફોર્નિયામાં પણ આવી જ રીતે 49 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં 30 જેટલા ભારતીયો હતા અને જે દર્શાવે છે કે આ એક રાષ્ટ્રીય સ્તરની કાર્યવાહી બની રહી છે. તો ફેડરલ એજન્સીઓ વોશિંગ્ટન સ્ટેટ પેટ્રોલના એક્સેસ પ્લેટફોર્મ દ્વારા આ બધી માહિતીઓ મેળવી રહ્યા છે અને રાજ્ય સરકાર તેને રોકવામાં જોઈએ તો સંપૂર્ણપણે નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ કે પછી પાર્કિંગ લોટમાં ઊભેલી તમારી ગાડી હવે સુરક્ષિત નથી, કારણ કે તમારી લાયસન્સ પ્લેટ હવે એક ટ્રેકિંગ ડિવાઇસ બની ગઈ છે. જે લોકો ટેક્સી ચલાવે છે અથવા તો ટ્રેકિંગના વ્યવસાયમાં તેમને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે કોમર્શિયલ લાયસન્સ પર પણ મોટી તપાસ ચાલી રહી છે.
આ પરિસ્થિતિમાં તમારે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ, બિનજરૂરી મુસાફરી ટાળવી જોઈએ અને તમારા કાયદાકીય અધિકારો વિશે જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે. જો તમને રોકવામાં આવે તો વોરંટની માંગણી કરો અને ઇમિગ્રેટ્સ રાઇટ્સ સંસ્થાઓનો સંપર્ક કરો, વકીલની માંગણી કરો. મિત્રો, આવી રીતે તમારે કરવું પડશે તો જ તમે બચી શકશો. આ વિડીયોમાં વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો, જેથી આપણા ગુજરાતી સમાજ આ ખતરાથી બચી શકે. આપ જોતા રહો ઉજાસ ટીવી.